નમસ્કાર, પારસ યાત્રા બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે આપણે જઈએ છીએ ગિરનાર પર્વતની યાત્રાએ। ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું છે જૂનાગઢ શહેર। પહેલા જૂનાગઢ શહેર ફરીશું, બાદમાં આપણે ગિરનાર પર્વતના દર્શન કરીશું। સૌથી પહેલા ઉપરકોટનો કિલ્લો જોઈશું। ઉપરકોટ કિલ્લોમાં જવા માટે 20 રૂપિયાની ટિકિટમાં છકડો કે અન્ય રિક્ષાઓ મળી જાય છે જૂનાગઢ સ્ટેશનથી, અને અંદર જવા માટે 100 રૂપિયાની ટિકિટ છે। 100 રૂપિયાની ટિકિટ લઈ સિક્યુરિટી ચેક કરાવીને આપણે કિલ્લાની અંદર પ્રવેશ કરી શકીએ છીએ। કિલ્લાની અંદર પ્રવેશતા જમણી બાજુ આપણને ભગવાન બજરંગબલી અને ગજાનન ભગવાનની મોટી મૂર્તિના દર્શન થાય છે। ત્યારબાદ ડાબી બાજુ લશ્કરી વાવ કરીને એક જગ્યા છે, લશ્કરી વાવ। લશ્કરી વાવ આપણે જોવા જઈએ। લશ્કરી વાવને હું તમને પહેલાં સમજાવી દઉં કે આ લગભગ 2000 સૈનિકો અંદર ભેગા થઈને રહી શકે એટલી મોટી વાવ બનાવેલી છે, અને એ જેડ આકારની છે। સિક્યુરિટી પર્પઝથી એને જેડ આકારમાં બનાવવામાં આવેલી છે, અને ઘણી ઊંડી છે। પગથિયા ખૂબ ઘણા બધા છે, એટલે આપણે જતાં થોડી તકલીફ થાય છે। બુઝુર્ગ વ્યક્તિઓએ અંદર જઈ શકાય નહીં, પણ યંગ લોકો જઈ શકે છે। હું આપને એ બતાવી દઉં। એ વાવ એ મધ્યકાલીન યુગની વાવ છે ને ડાયરેક્ટ ખડકમાંથી કોતરેલી છે। આ કોઈ બાંધવામાં નથી આવી, પણ આજના આમ સાધનો ઉપયોગ કરીને ખાંચીને એને બનાવવામાં આવેલી છે। ને એનો જે કૂવો છે એ લગભગ 86 મીટર ઊંડો છે, ને કુદરતી પાણીનું ઝરણું હોય એ આની અંદર વહે છે, ને આની અંદર લશ્કરને છુપાવવા માટે અને પાણીના ઉપયોગ બંને માટે આ વસ્તુ કરવામાં આવેલી છે એવું જણાય છે। ચોમાસામાં વરસાદના સમયે આ વાવનું લેવલ થોડું ઘણું ઊંચું આવતું હોય છે, કારણ કે આ ઊંડાઈમાં ઘણી છે, એટલે વરસાદનું પાણી નીતરીને પાછું આની અંદર જ ભેગું થતું હોય। ને આ વાવ સાંકડી પણ ખૂબ છે, એટલે આમ તો જો કે માણસો માટે આવવા જવામાં લશ્કરો માટે તો ઇનફ છે, પણ કહેવાની દ્રષ્ટિએ ઊંચાઈ જોતાં સાંકડી લાગે છે। જ્યારે જૂના સમયમાં રાજ્યને કંઈ ભય હોય ત્યારે સૈનિકો અને પ્રજા આ રીતે આ વાવ, કૂવાઓ અને કિલ્લાની અંદર જે કુદરતી સ્ત્રોતો હોય એનો આ રીતે ઉપયોગ કરતા હતા, એ પોતાના બચાવ માટે અને પ્રજાના રક્ષણ માટે। આ એક અદ્ભુત સ્થાપત્યનું કામ પણ કહી શકાય, કારણ કે સ્થાપત્યની દ્રષ્ટિએ પણ આવું અહીં રીતે બનાવી એ ખૂબ અજુબો કહેવાય છે। વાવ જોઈ ને પછી પાછા પગથિયા ચડીને આપણે ઉપર ડાબી બાજુ કિલ્લામાં એન્ટ્રી કરવા માટે જવાનું હોય છે। સામે આપણને એન્ટ્રન્સ ટાવર દેખાય છે, અને થોડાક ડાબી બાજુ જઈએ તો ઉપરકોટ પોલીસ ચોકી આવે છે। એટલે પોલીસ ચોકીથી પછી આપણે આગળ થોડું વધી ને પછી ડાબી બાજુએ એક આપણે ચબૂતરા જેવી જગ્યા બનાવેલી છે। ચબૂતરો તો ના કહેવાય, પણ બેસવાની સરક રેસ્ટ માટેની જગ્યા બનાવેલી છે। એના 3-4 પગથિયા ચડીને આપણે સીધા આગળ જઈએ એટલે એક સરસ તોપ કાંગરાઓનું આખો ગુંબજ બનાવેલો છે, અને ગુંબજની વચ્ચે એક તોપ મૂકેલી છે। એ તોપ આમ તો થોડીક ઘણી પુરાણી નથી, પણ અરેબિયન સ્ટાઇલની છે, અને દીવથી લાવવામાં આવી છે એવું એને કહેવાતું હતું કે દીવના રાજાએ અમને ભેટ આપી હતી આ વસ્તુ। ઉપરથી જૂનાગઢ સિટીનો વ્યૂ ખૂબ જ સરસ દેખાય છે। ત્યાંથી થોડાક આપણે વધીને ડાબી બાજુ જઈએ એટલે માણેક અને નીલમ નામની 2 મોટી તોપો દેખાય છે। માણેક અને નીલમ તોપ છે લગભગ 15થી 17 ફૂટની લંબાઈની છે, અને તે પ્યોર કાંસામાંથી બનાવવામાં આવેલી છે। એના ઉપર આપણે હાથ લગાવીએ ને તો બિલકુલ ગરમી લાગતી નથી, એટલે એ લગભગ પંચધાતુથી બનેલી છે। ને કહેવાય છે કે 2300 વર્ષ સુધી જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આ રીતે મૂકવામાં આવેલી છે, ને દીવના રાજા દ્વારા સુલતાનને ભેટ આપવામાં આવી હતી એવો આનો ઇતિહાસ છે। ત્યારબાદ જમણી બાજુએ જઈએ તો એક રાણકદેવી મહેલ નામનો એક સરસ જગ્યા બનાવેલી છે। એના વિશે આપણે જઈએ। મહેલ જેવું લાગે છે, ખૂબ સરસ, બતાવી દઉં આપને। જૂનાગઢના ચુડાસમા રાજવંશના રાજાઓ હતા, એ લોકો ખેંગાર હતા। એમનું નામ એક ખેંગાર હતું, ને એ લોકો પોતાના નામની આગળ રા લગાવતા, એટલે એ ખેંગાર રાજા હતા, એમનું નામ રા ખેંગાર કહેવાતું હતું। એમના રાણી હતા રાણકદેવી, અને રાણકદેવી ખૂબ સ્વરૂપવાન હતા। એમની આમ બોલબાલા ખૂબ વધારે છેક ગુજરાત સુધી પહોંચેલી હતી, એટલે ગુજરાતના સિદ્ધપુરના સિદ્ધરાજ જયસિંહ કરીને જે ગુજરાતના રાજા હતા એ વખતે ખૂબ બળિયા ગણાતા હતા। એમને એમની કીર્તિ પહોંચી કે ભાઈ રાણકદેવી
જરા આમ ખૂબસૂરત સ્વરૂપવાન છે. એનાથી પ્રેરિત થઈને એમણે આ જૂનાગઢમાં આક્રમણ કર્યું હતું ઈસવીસન પૂર્વે 319માં. આ જૂનાગઢનો ઇતિહાસ છે કે ઈસવીસન પૂર્વે 319માં આ જૂનાગઢ એક ઐતિહાસિક સ્થળ એ વખતે પણ હતું. એટલે ઉપરકોટ એ જૂનાગઢના હાર્ટ જેવું ગણાતું હતું કે આ એની રાજધાની કે જે ગણો એ બધું જૂનાગઢની અંદર જ ખૂબ અહીંથી બધો વ્યવહાર થતો અને સૌરાષ્ટ્ર અહીંથી આખું સંચાલિત થતું હતું. એટલે સિદ્ધરાજ જયસિંહ 12 વર્ષ સુધી અહીંયા આક્રમણ કરી રાખેલું ને પછી છેલ્લે રાખેગારની હાર થઈ એટલે રાણક દેવી પોતે સતી થઈ ગયેલા, વઢવાણની અંદર એ સતી થઈ ગયેલા. એ રીતે આમની કહાની છે અને આ રાણક દેવીનો મહેલ છે, ખૂબ સરસ બનાવેલો છે, જોવા જેવો છે. હવે આપણે જોઈએ અડી કડીની વાવ. અડી કડીની વાવ છે એ બે નાની દીકરીઓ અડી અને કડીના નામ પરથી નામ રાખવામાં આવ્યું છે. એટલે આની આજુબાજુમાં જે વૃક્ષો છે એના ઉપર વિઝિટર્સ આવીને કપડાં અને બંગડીઓ પણ બાંધે છે. હવે આ નાને સાંકડી આમ વાવ છે અને બાંધેલી નથી પણ કોતરેલી છે. કોઈ આમ હાર્ડ પથ્થરો એમાંથી કોતરીને આ વાવ બનાવેલી છે. લગભગ 120 થી 130 જેટલા આના પગથિયા છે અને સાંકડી ખૂબ છે. નીચે અંદર કૂવો છે જે પાણી પીવાના કામમાં એ વખતે જે તે વખતે આવતો હશે એ આની અંદર દેખાઈ રહ્યો છે. અને આ સ્ટેપવેલ જૂના જમાનામાં આ રીતે વાવ બનાવવી એ ખૂબ શોખ હતો. 15મી સદીમાં બનેલી આ વાવ દેખાય છે. એન્શિયન્ટ ઇન્ડિયામાં એ વખતે આ વાવ બનાવવી એ જ મોટું મહત્વનું કામ રહેતું હતું, કારણ કે પાણીનો એકમાત્ર સોર્સ આ વાવો રહેતી હતી. એટલે જે રાજા મહારાજાઓ હતા એ વાવોને આવું બધું બાંધવામાં ખૂબ ઇન્ટરેસ્ટ રાખતા હતા. અને આ રીતે કિલ્લાઓમાં તો ઘણા વર્ષો કે ઘણા દિવસો ઘણા મહિનાઓ સુધી ભરાઈ રહેવાનું થતું હતું. એટલે તો પાણીનો સોર્સ મેઇન મહત્વનો હતો. એટલે સૈનિકો અને પ્રજાજનો માટે આ એકમાત્ર સોર્સ આ રીતે રહેતો. એટલે પાણીની એ લોકો સમસ્યાનો મૂળ ઉકેલ પહેલાં લાવતા હતા. પાણી અને અનાજ ભંડારણ માટે કૂવાની અંદર હંમેશા જગ્યાઓ રહેતી જ હતી. જેમ અડી કડીની વાવ હતી એ રીતે કૂવા પણ બાંધવામાં આવેલા. 11મી સદીમાં રાજા હતા નવઘણ. જેમ મેં કીધું કે એ લોકો રા લગાવતા હતા એ રીતે આ રા નવઘણે બનાવેલો હતો. એટલે એને રા નવઘણનો નવઘણ કૂવો કહેવાય છે. એ લગભગ 41 મીટર ઊંડો છે ને એક સીધા ખડકમાંથી કોતરવામાં આવેલો છે. ખોદેલો નથી પણ કોતરવામાં આવેલો છે. આ કોતરીને આ બનાવેલો છે. ને હવે કહેવાય છે કે અડી કડીની વાવ ને નવઘણ કૂવો ના જોયો તે જીવતો મૂવો એવી કહેવત સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે હાલમાં પણ. મેં પહેલાં જેમ વાત કરી તેમ રાજા મહારાજાઓ યુદ્ધ કરતા અને વર્ષો સુધી પોતાના કિલ્લાઓમાં સેફ રીતે ભરાઈ રહેતા. એટલે પ્રજાજનો અને જે સૈનિકો હોય એ માટે યુદ્ધમાં જમવાનું એટલે અનાજ અને પાણીની વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવી પડતી. એટલે આ રીતે વર્ષો સુધી સંગ્રહી શકાય એટલું બધું અનાજ ભરવાનું આ લોકો વ્યવસ્થા કરી રાખતા હતા. આ અનાજ ભંડાર છે જ્યાં વર્ષો સુધી સંગ્રહી રહે એટલું બધું અનાજ ભરવામાં આવતું હતું. અનાજ ભંડારથી આગળ જઈએ એટલે થોડાક જઈને ડાબી બાજુ પાણીનો સંગ્રહ કરવા માટેનો જેમ કૂવા તો હતા જ
એ રીતે એક મોટો તળાવનો સંગ્રહ પણ કરાયેલો હતો કે શહેરના માટે અને લોકોના પ્રજાજનો માટે પાણીની આવશ્યકતા ખૂબ રહેતી, એટલે એક મોટું તળાવ બનાવેલું છે. જેમ રાજાઓ આવતા ગયા એમ પોતાની રીતે એ લોકો પોતાની બુદ્ધિ દ્રષ્ટિથી એની વ્યવસ્થા કરતા ગયા. એ રીતે આ નવાબી તળાવ કહેવાય છે અને પાણીનો ખૂબ સારો અહીંયા સ્ત્રોત ઊભો થયેલો છે. વરસાદી પાણી ભરાઈ રહે પછી એનું ડિસ્ટ્રીબ્યુશન થાય ને એવી બધી વ્યવસ્થા આ લોકો રાજા મહારાજાઓ પોતાની રીતે કરતા હતા. હવે અત્યારે જોઈએ આપણે જે ઊભા છે એક ટાવર જેવું છે, વોચિંગ, મને લાગે છે જૂના જમાનામાં વોચિંગ ટાવર તરીકે ઉપયોગ થતો હશે, કારણ કે અહીંથી ગેટનું દ્રશ્ય ખૂબ સારી રીતે દેખાય છે. કિલ્લાનો જે એન્ટ્રન્સ છે એ ખૂબ સારી રીતે અહીંથી વોચ થઈ શકે છે, એટલે આ એન્ટ્રન્સ ટાવર તરીકે વપરાતું હશે, વોચિંગ ટાવર તરીકે. અને ત્યાંથી પછી આમ ગોળ એને ફરતે સીડી છે, તેનાથી તરત નીચે કે જે એને પેરેલલ જતા રહેવાય છે એટલી આ ડીપમાં છે, એટલે સીડીએ ઉતરીને તરત આપણે નીચે જવું હોય તો સૈનિક તરત નીચે જઈ શકે એવો આનો વ્યૂ છે. આપણે પણ અત્યારે હવે કિલ્લામાંથી બહાર નીકળીએ તો આ જ રીતે જવાનું થઈ જાય, પછી કિલ્લામાંથી આખો કિલ્લો ફરી પછી બહાર નીકળીને આપણે આગળના સ્થળ ઉપર જઈશું. હવે આપણે જૂના દાતાર જઈએ છીએ, તે શહેરથી 5 કિલોમીટર દૂર જંગલમાં આવેલું છે. ત્યાં એક વેલિંગટન ડેમ બનાવેલો છે જે 1936માં બન્યો હતો અને 44 ફૂટ હાઇટનો આ ડેમ બનાવેલો છે. અંગ્રેજોએ બનાવેલો એટલે એને વેલિંગટન ડેમના નામથી ઓળખવામાં આવે છે. પછી એનું ફરીથી નામકરણ થયું 2008માં, સરદાર પટેલ ડેમ અત્યારે કહેવાય છે. અને લગભગ જૂનાગઢની જનતાને આખું વર્ષ અથવા તો જે તે સમય સુધી અહીંથી પાણી પૂરું પાડવામાં આવે છે. આ ખૂબ સરસ ડેમ સાઇટ છે. અહીં જમવાની ખૂબ મજા આવે છે ને જંગલની અંદર આવેલું છે. ત્યારબાદ આપણે પાછું જંગલમાંથી બહાર નીકળવાનું થાય છે. વેલિંગ ડેમ જોઈએ જો હવે આપણે પાછા નીકળ્યા તો જંગલની અંદર સરસ હરણાઓ અને ઝરણાઓના ટોળા જોવા મળ્યા હતા. ખૂબ મસ્ત જંગલ સફારી જેવું એક સરસ દ્રશ્ય થઈ ગયેલું, ખૂબ મજા આવેલી. આ અહીંયા જે વન્ય પ્રાણી અભયારણ્ય પણ બનાવેલું છે એ ખૂબ સારું કામ છે. સાઇટ સીન પતાવીને હવે આપણે આપણા મૂળ ગંતવ્ય સ્થાન એટલે કે જે મેઇન યાત્રા છે એ ગિરનાર પર્વતની યાત્રા જઈએ છીએ. ગિરનાર પર્વત એ દુનિયાનો સૌથી જૂનામાં જૂનો એટલે કે હિમાલય કરતાં પણ જૂનો આ પર્વત કહેવાય છે, એવી આ લોકવાયકા કહે છે. અને સૌથી જૂનો ગઢ ગિરનાર કહેવાય છે. ત્યાં વેલનાથ ધામ છે જૂનાગઢની તળેટીમાં, ત્યાંથી આપણને રોપવે મળી રહે છે. લગભગ 700 રૂપિયાની ટિકિટ છે આવવા જવાની. એમાં એક ટૂંક આપણને કવર કરી આપે છે, અંબાજી ટૂંક છે, અંબા માતાની જે ટૂંક કહેવાય છે ત્યાં સુધી આપણને આ લોકો લઈ જાય છે. એટલે ટિકિટના પછી ફોટો અને સિક્યુરિટી આપણે પડાવી ને પછી એની અંદર બેસવાનું થાય છે, પછી આપણને અંબાજી ટૂંક પહોંચાડી દેતી હોય છે. હવે તમને એક વસ્તુ ખાસ જણાવી દઉં કે આ રોપવે છે એ દુનિયાનો સૌથી લાંબામાં લાંબો રોપવે છે. 2.3 કિલોમીટર 7 મિનિટની અંદર લઈ જાય છે, પણ લગભગ 7 મિનિટથી વધારે મન તો થઈ હતી એવું લાગે છે, જે સ્પીડ ઉપર ડિપેન્ડ હશે. ને 700 રૂપિયા આની આવવા જવાની ટિકિટ છે. જૂનાગઢ એ દુનિયાનો સૌથી જૂનામાં જૂનો પહાડ છે ને એની ઊંચાઈ 3672 એટલે લગભગ 3500થી વધારે છે. ને એને ટોટલ મેઇન એમની 5 ટૂંક છે, 5 પિક્સ છે જે કહેવાય એ પ્રમાણે. ને જૈનો અને હિન્દુ ધર્મનું અને જૈન જે તીર્થો છે એની અંદર 22 જૈન તીર્થંકરનું આ અહીંયા મંદિર છે. 22 જે જૈન તીર્થંકર થઈ ગયા એમના અહીંયા મંદિરો છે. ને બીજું ગુરુ દત્તાત્રેયનું સૌથી ઊંચામાં ઊંચી ટૂંક છે. ને ત્યાં પહોંચવા માટે લગભગ 9999 પગથિયા એવા આપણે ચડવાના થાય છે. ને સૌથી મેજર પોઈન્ટ તમને જે કીધો એ વંડર આપણી છે અહીંની, વર્લ્ડ્સ લોંગેસ્ટ રોપવે, દુનિયાનો સૌથી લાંબામાં લાંબો આ રોપવે છે, જેની અંદર તમે આમ પ્રાઉડ ફીલ થાય કે એની અંદર બેસીને હું વર્લ્ડના લોંગેસ્ટ રોપવેમાં બેસીને હું અંબાજી માતાના દર્શને જઉં છું. રોપવેમાં તમે બેસો ને તો હાઇટ ઘણી પકડે ને ત્યારે આમ આપણે પ્લેનમાં બેઠા એવું ફીલ થાય છે કે જેમ કાનના જે ઢક્કણ એર દબાવ ઉત્પન્ન થતો હોય ને એવું ફીલ થાય છે.
એટલે લગભગ 1-2 બગાસા ખાઈ લેવાના એવું થાય ત્યારે. ત્યાં ઉપર છેક અંબાજી ટૂંક ઉપર આપણે પહોંચીએ ત્યાં ઉપર પછી આપણે ડ્રોપ કરી દે છે આપણને ત્યાં રોપવે. ત્યારબાદ લગભગ બીજી આપણે 30-40 સીડીઓ ચડવાની હોય છે ને એ 30-40 સીડીઓ ચડીએ એટલે અંબાજી માતાનું જે ઉપરની ટૂંક છે ત્યાંનું એક સમતળ જગ્યા આવે છે જ્યાં એક હવનકુંડ બનાવેલો છે ને સારી એવી જમીન આમ બેસવાની જગ્યા કરેલી છે. ત્યાં થોડી વાર બેસવાનું થાય છે, લોકો બેસે છે ત્યાં ને પછી અંબાજી માતાના લગભગ 10-15 પગથિયા ચડી ને અંબાજી માતાના દર્શન કરતા હોય છે. અંબાજી માતાની અંદર ફોટોગ્રાફીની મનાઈ છે એટલે ત્યાં ફોટોગ્રાફી કરવા દેતા નથી, પણ આપણે ગિરનારની ઊંચી ટૂંક ઉપર પહોંચ્યા હોય એવું જોરદાર વાતાવરણ ફીલ થાય છે. ઉપરથી તમે દ્રશ્યો જુઓ તો ખૂબ જ આહલાદક લાગે છે આપણને. નીચેથી આખું જૂનાગઢ, આખી ગિરનાર રેન્જ, પર્વતમાળાઓ, પછી ઘણા બધા તળાવો દેખાય છે, ઘણા બધી આમ પાણી ભરાયેલા મોટા તળાવો દેખાય, ડેમ દેખાય છે, પછી આખી લીલોતરી વનરાજી દેખાય છે. ઉપરથી ગિરનાર પર્વતની આખી રેન્જ, પર્વતમાળા ખૂબ સરસ દેખાય છે. જય અંબે માતાજી. આ વિડીયો ખૂબ સરસ મને ફીલ, આટલા જેટલા વિડીયો ઉતાર્યા એમાં આ સૌથી મને બેસ્ટ વિડીયો લાગે છે. જય અંબે માતા. એવો દાતા અલબેલો ગિરનાર છે, જેના દર્શન કરે બેડો પાર છે. 33 કોટીનો વાસ, બ્રહ્મા વિષ્ણુનો ભાસ. 33 કોટીનો વાસ, બ્રહ્મા વિષ્ણુનો ભાસ. નવે નાથ બતાવું, હાલ તને હાલ ગિરનાર બતાવું. હાલ તને હાલ મારો દેશ બતાવું. જય ગિરનારી. હવે ગરવા ગિરનાર વિશે આપને જણાવી દઉં, સમય મળ્યો છે તો. આપણી પાસે સમય છે એટલે હું તમને આનો ઇતિહાસ અને આની ભૂગોળ વિશે જણાવું કે ગિરનાર પર્વત છે એમાં 5 મેઇન શિખરો આવેલા છે, જેમાં ગોરખ શિખર એ 3600 ફૂટ ઊંચું છે. અંબાજી જે અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ એ 3300 ફૂટ ઊંચું છે. ગૌમુખી શિખર એ 3100 ફૂટ ઊંચું છે અને જૈન મંદિર જે શિખર છે એ 3300 ફૂટ ઊંચા છે. અને છેલ્લું એક છે, પાંચમું જે છે એ માળી પરબ, એ 1800 ફૂટની ઊંચાઈ ધરાવે છે. એમાં ગિરનાર પર્વત એ ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના 5 પર્વતો પર કુલ થઈને 866 મંદિરો આવેલા છે. પથ્થરના બનાવેલા દાદરા અને રસ્તા એક ટોચ ઉપરથી બીજી ઉપર લઈ જાય છે અને કહેવાય છે કે 9900 પગથિયા છે, પણ કદાચ ખરેખર એ 11000 જેવા પગથિયા છે. હવે દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે આ ગવર્મેન્ટ દ્વારા, એમ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં લાખો ભક્તો, શ્રદ્ધાળુઓ લોકો જોડાય છે. હિન્દુ ધર્મમાં શ્રદ્ધાળુ લોકો એવું માને છે કે ઉઘાડા પગે ગિરનારના પગથિયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એ આસ્થાનો વિષય છે, પણ ભગવાન આસ્થા સૌની બનાવી રાખે ને જે લોકો આસ્થામાં માને છે એના ખરેખર શ્રદ્ધાથી એમના કામ પૂર્ણ થાય એવું હું ઈચ્છું છું, પણ મારાથી નથી એ થઈ શકતું. એટલે હું આ રોપવેથી આવ્યો છું. પણ જેટલું ભગવાન આ લોકોને પગથિયા ચડવાથી પુણ્ય પ્રાપ્ત થાય એટલું આ જોનાર, મારી સાથે તમામ જોનાર અને મને પણ પુણ્ય પ્રાપ્ત થાય એવું ભગવાનને હું પ્રાર્થના કરું છું, એવું ઈચ્છું છું. જય ગિરનારી. ગિરનાર એ ઈસવીસન પૂર્વે 322થી અસ્તિત્વમાં છે. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય હતા, એમણે આ સૌરાષ્ટ્ર જીતી લીધું હતું ને એ વખતે એમણે પોતાનો પુષ્પગુપ્ત નામનો એક સુબાને મૂક્યો હતો અહીંયા શાસન માટે. એ પુષ્પગુપ્તે સુવર્ણસિક્તા નદી પર સુદર્શન નામનું સરોવર અહીંયા બાંધ્યું હતું ને સમ્રાટ અશોકનો શિલાલેખ પણ અહીં જોવા મળે છે કે સમ્રાટ અશોકના તુસાચ્ય નામના જે સુબા હતા તેણે નહેરો ખોદાવેલીને સિંચાઈનું કાર્ય કર્યું હતું. આ રીતે જૂનાગઢ ખૂબ વર્ષો, સદીઓ પુરાણું કહેવાય કે જૂનાગઢ ઉપર 108 રાજાઓએ રાજ્ય કર્યું હતું. 108 રાજાઓ આના ઉપર આવી ગયા. ઈસવીસન 1152માં રાજા કુમારપાળ હતા, એણે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા એ વખતે બનાવ્યા હતા સૌથી પહેલા. ને એની અંદર જે 10મી 11મી સદીમાં ઉપરકોટનો જે કિલ્લો જોઈને આવ્યો એ 10મી 11મી સદીમાં બનેલો છે. આ રીતે આજે આપણે જૂનાગઢની યાત્રા પૂર્ણ કરીએ છીએ. તમને મારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોઈને પણ મારી મદદની અથવા જરૂર હોય તો હું નિઃશુલ્ક કોઈ પણ ચાર્જ લીધા વગર આપને મદદરૂપ થઈશ, એ મારું અહોભાગ્ય ગણાશે. નમસ્કાર.
જય ગિરનારી.